જીપીએસ દ્વારા એક નોટિસ આપવામાં આવે છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે. જે પોસ્ટનું નામ છે ડેપ્યુટી મેનેજર એમઆઈએસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ક્લાસ 2 માટે આ જગ્યાનું નામ છે. એમના માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે એક નોટિફિકેશન આપવામાં આવે છે. અહીંયા આપણે જોઈશું. દેખો, આ નોટિફિકેશન જે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આપવામાં આવે છે એ પ્રમાણપત્રો અપલોડ કરવા બાબતની જાહેરાત આપવામાં આવે છે. જે જગ્યાનું નામ છે એ જગ્યાનું નામ છે નાયબ મેનેજર એમઆઈએસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ વર્ક 2 માટે. તમે અહીંયા જોઈ શકો છો. તો જે નાયબ મેનેજરની જે પ્રાથમિક કસોટી બાદ આયોગની વેબસાઇટ ઉપર તારીખ 15/6/2026ના રોજ અરજી ચકાસીને પાત્ર કુલ 12 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે અનુસંધાને અરજી ચકાસણીને પાત્ર તમામ ઉમેદવારોએ આયોગની વેબસાઇટ છે gpsc-ias.gujarat.gov.in પર લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો, પ્રમાણપત્રો અને આધાર પુરાવા યોગ્ય રીતે કાળજીપૂર્વક તારીખ 18/6/2026 બપોરે 1 કલાકથી તારીખ 27/6/2026ના 12 કલાક સુધીમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. બરાબર. તો દરેક ઉમેદવારો જે નામ પ્રસિદ્ધ થયા છે, કુલ 12 ઉમેદવારોના નામ પ્રસિદ્ધ થયા છે, તો એમને આ જે છેલ્લી તારીખ છે 27/6/2026ના સુધીમાં બધા જ દસ્તાવેજો કે પ્રમાણપત્રો હોય કે આધાર પુરાવા હોય એ આ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અપલોડ કરવાના છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ નોંધ છે, તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ જે સામાજિક અને શૈક્ષણિક વર્ગના ઉમેદવાર હોય છે એમને જે આ ગુજરાતી નમૂના મુજબનું પરિશિષ્ટ ક અથવા પરિશિષ્ટ જે 4 છે એમાં જે પ્રમાણપત્રો છે એ રજૂ કરવાના રહેશે. અને જે પરણિત મહિલા ઉમેદવાર હોય છે એમને જે આવું પ્રમાણપત્ર છે તે એમની માતા પિતાના આવકના સંદર્ભમાં રજૂ કરવાના રહેશે. જો આવા ઉમેદવારો એમના પતિની આવકના સંદર્ભમાં રજૂ કરેલ હશે તો તે માન્ય રાખવામાં આવશે નહીં. તો આ જે આ વર્ગના ઉમેદવારો છે એને ખાસ ધ્યાન રાખવાનું છે. અને જે આ ડોક્યુમેન્ટ જે પ્રમાણપત્રો છે એ આ તારીખથી આ તારીખ સુધી જ વેલિડ ગણવામાં આવશે. એટલે કે તારીખ 1/4/2024 થી તારીખ 27/6/2026 સુધી દરમિયાનનું જ માન્ય ગણવામાં આવશે. સેમ એ રીતે ઈડબ્લ્યુએસ વર્ગ માટે જોઈ શકો છો કે એમને જે સર્ટિફિકેટ છે ઈડબ્લ્યુએસનું એ તારીખ 28/6/2023થી તારીખ 27/6/2026 દરમિયાન ઇસ્યુ થયેલ પાત્રતા પ્રમાણપત્ર જ માન્ય ગણવાશે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. તો જે બી ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થયેલી છે નાયબ મેનેજર એમઆઈએસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ વર્ક 2 ના જગ્યા માટે અને જે ઉમેદવારો નામ પ્રસિદ્ધ થયેલા છે વેબસાઇટ પર એમને દસ્તાવેજો, પ્રમાણપત્રો અને આધાર પુરાવા યોગ્ય રીતે કાળજીપૂર્વક છેલ્લી તારીખ 27/6/2026 સુધીમાં ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો ખાસ ધ્યાન રાખવું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર અને લાઈક કરો.